નેક્સ્ટ ટોપિક છે મોબિલિટી. મોબિલિટી નું સૂત્ર તારવવા માટે સૌથી પહેલા આપણે આગળ ભણી ગયા કે વિદ્યુત પ્રવાહ I નો ડ્રિફ્ટ વેલોસિટી સાથેનો સંબંધ AVNE છે. I નો ડ્રિફ્ટ વેલોસિટી સાથેનો સંબંધ AVNE છે. I એટલે વિદ્યુત પ્રવાહ, A એટલે આડછેદનું ક્ષેત્રફળ, VD એટલે ઇલેક્ટ્રોનનું ડ્રિફ્ટ વેલોસિટી, ડ્રિફ્ટ વેગ, સ્મોલ n એટલે એકમ કદ દીઠ ઇલેક્ટ્રોનની સંખ્યા અને સ્મોલ e એટલે એક ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર. આ જે સૂત્ર આપણે આગળ ભણી ગયા છીએ તે સૂત્ર મુજબ જો I ના છેદમાં A લખવામાં આવે તો જમણી બાજુ VDNE મળશે. A છે એ ડાબી બાજુ છેદમાં આપણે લઈ ગયા તો I છેદમાં A બરાબર VDNE જોવા મળશે. તો I છેદમાં A, જેને તમે જે વિદ્યુત પ્રવાહ ઘનતા પણ કહો છો, તો J બરાબર I છેદમાં A મીન્સ VDNE થશે. આ જેનું સૂત્ર તમને મળશે. તો જેનું એક સૂત્ર VDNE, જેને આપણે ઇક્વેશન નંબર 1 કહીશું, અને હમણાં જ આગળ જેનું એક બીજું સૂત્ર પણ ભણી ગયા, J બરાબર સિગ્મા એટલે કે વાહકતા ગુણ્યા E. આ જેનું બીજું સૂત્ર પણ ભણી ગયા. આ ઇક્વેશન 2 છે. તો જેનું એક સૂત્ર VDNE, જેનું બીજું સૂત્ર સિગ્મા ગુણ્યા E. આ બંને સૂત્રને જેના સૂત્ર હોવાથી આપણે બંનેને સરખાવી શકીએ. તો બંને સૂત્રને સરખાવતા VDNE ઇક્વલ્સ ટુ સિગ્મા E, સમીકરણ 1 અને 2 પરથી. તો અહીંયા જેના બંને સૂત્રને, ઉપરના બંને સૂત્રને તમે અહીંયા સરખાવો છો તો અહીંયા ડ્રિફ્ટ વેલોસિટી VD ના છેદમાં જો વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા E મૂકવામાં આવે તો જમણી બાજુ સિગ્મા છેદમાં A ની મળશે. તો VD છેદમાં E એટલે કે ડ્રિફ્ટ વેલોસિટી છેદમાં વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા એ ગુણોત્તરને જ મોબિલિટી કહેવાય છે, જેનો સિમ્બોલ મ્યુ છે, જેને આપણે મોબિલિટી કહી શકીએ. તો મોબિલિટી મ્યુ બરાબર ડ્રિફ્ટ વેલોસિટી છેદમાં વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા, મ્યુ બરાબર VD છેદમાં E અથવા તો સિગ્મા છેદમાં A ની. અહીંયા મોબિલિટી માટે પારિમાણિક સૂત્ર લખતા પહેલા હું તેનો એકમ એક વખત જણાવી દઈશ આપને. મ્યુ નો એકમ મીટર સ્ક્વેર છેદમાં વોલ્ટ ઇન્ટુ સેકન્ડ થાય છે. મોબિલિટીનો એકમ મીટર સ્ક્વેર છેદમાં વોલ્ટ ઇન્ટુ સેકન્ડ થાય છે. આ મોબિલિટીનો એકમ છે. હવે પારિમાણિક સૂત્ર લખવા માટે મ્યુનું પારિમાણિક સૂત્ર મીટર સ્ક્વેર છેદમાં વોલ્ટ ઇન્ટુ સેકન્ડ પરથી m-1 L0 T2 a⁻1 આ મળી શકે. m-1 L0 T2 a⁻1. તો મોબિલિટીની કોઈ વ્યાખ્યા પૂછે તો તમે જણાવી શકો કે કોઈ પણ વાહકમાં ઇલેક્ટ્રોનની ડ્રિફ્ટ વેગ અને વિદ્યુત ક્ષેત્રની તીવ્રતાના ગુણોત્તરને મોબિલિટી મ્યુ કહી શકાય. તો મ્યુ એટલે ડ્રિફ્ટ વેલોસિટી, ડ્રિફ્ટ વેગ અને વિદ્યુત ક્ષેત્રની તીવ્રતાનો ગુણોત્તર છે. તો
વિદ્યુત પ્રવાહ I નું સૂત્ર I બરાબર AVNE એ સૂત્ર પરથી એ જ્યારે I ના છેદમાં લઈ જશો તો I ના છેદમાં A એટલે વિદ્યુત પ્રવાહ ઘનતા J કહેવાય. તો જેનું સૂત્ર એક સૂત્ર મળશે VDNE અને જેનું બીજું સૂત્ર તમે આગળ જ ભણી ગયા J બરાબર વાહકતા ગુણ્યા E. E એટલે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા. તો ઇક્વેશન 1 અને ઇક્વેશન 2 પરથી બંનેને સરખાવતા તમને VDNE બરાબર સિગ્મા E મળશે. હવે VD છેદમાં E એટલે કે સિગ્મા છેદમાં A ની થશે. તો VD ના છેદમાં E અથવા તો સિગ્માના છેદમાં A ની તેને જ મોબિલિટી કહેવાય છે. તો મોબિલિટીનો એકમ મીટર સ્ક્વેર છેદમાં વોલ્ટ ઇન્ટુ સેકન્ડ અને તેનું પારિમાણિક સૂત્ર અહીંયા દર્શાવ્યા પ્રમાણે થશે. તો હવે અહીંયા જો વિદ્યુત ભારના વાહક તરીકે માત્ર ઇલેક્ટ્રોન હોય, વિદ્યુત ભારના વાહક તરીકે માત્ર ઇલેક્ટ્રોન હોય તો ઇલેક્ટ્રોનની વાહકતા સિગ્મા, ઇલેક્ટ્રોનની વાહકતા સિગ્મા E બરાબર મ્યુ E એટલે કે ઇલેક્ટ્રોનની મોબિલિટી મ્યુ E Ne એટલે ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા અને સ્મોલ e એટલે ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર. તો મ્યુ આ Ne ને તમે મ્યુ સાથે ગુણી નાખશો તો મ્યુ ગુણ્યા Ne થશે, મ્યુ ગુણ્યા Ne થશે. તો સિગ્માનું સૂત્ર, વાહકતાનું સૂત્ર સિગ્મા બરાબર મ્યુ ગુણ્યા n ગુણ્યા E થશે. પણ ઇલેક્ટ્રોનની વાત હોવાથી અહીંયા મેં સ્મોલ e નીચે લખેલા છે. તો ઇલેક્ટ્રોનની વાહકતા સિગ્મા E બરાબર મ્યુ E Ne ઇન્ટુ E. અહીંયા આ જે લાસ્ટમાં E લખેલો છે તે એક ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર બતાવે છે. આ સ્મોલ n એકમ કદમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા બતાવે છે. મ્યુ છે એ ઇલેક્ટ્રોનની મોબિલિટી છે અને સિગ્મા છે એ ઇલેક્ટ્રોનની વાહકતા છે. જો અર્ધ વાહક સેમિકન્ડક્ટરની વાત હોય તો તેની અંદર વિદ્યુત પ્રવાહ હોલના લીધે પણ વહન પામે છે, જે આપણે ભણી ગયા છીએ. તો હોલની વાહકતા લખવા માટે સિગ્મા H લખવું પડશે, કેમ કે હોલની વાહકતા દર્શાવે છે. તો સિગ્મા H બરાબર મ્યુ H NH અને E એટલે જે તેનો વિદ્યુતભાર આપણે ગણી શકીએ, ધન વિદ્યુતભાર, તે E લખેલો છે. તો ઇલેક્ટ્રોન અને હોલનો વિદ્યુતભાર સરખો જ ગણવામાં આવે છે. તો અહીંયા હોલની વાહકતા સિગ્મા H બરાબર મ્યુ H NH E લખી શકીએ. તો જ્યારે સેમિકન્ડક્ટર એટલે અર્ધવાહકની વાત કરવામાં આવે તો એની કુલ વાહકતા અર્ધવાહક પદાર્થની કુલ વાહકતા સિગ્મા બરાબર ઇલેક્ટ્રોનની વાહકતા વત્તા હોલની વાહકતા બંનેનો સરવાળો કરવામાં આવે છે. તો ઇલેક્ટ્રોનની વાહકતા મ્યુ E Ne ઇન્ટુ E, હોલની વાહકતા મ્યુ H NH ઇન્ટુ E, બંનેનો તમે સરવાળો કરશો એટલે અર્ધવાહક પદાર્થની કુલ વાહકતા તમે જાણી શકો છો. તો અહીંયા આપણે જે વાત કરી તે છે મોબિલિટીનું સૂત્ર મ્યુ બરાબર VD છેદમાં E બરાબર સિગ્મા છેદમાં A ની આપણને મળ્યું. અને તેના પરથી સિગ્માનું સૂત્ર મ્યુ ગુણ્યા A ની મળી શકે, સિગ્માનું સૂત્ર મ્યુ ગુણ્યા A ની મળી શકે. સિગ્મા શું છે? વાહકતા છે. વાહકતા ઇલેક્ટ્રોનની પણ હોઈ શકે અને અર્ધવાહક પદાર્થમાં હોલની પણ સાથે ગણવાની હોય છે. તો અર્ધવાહક પદાર્થમાં ઇલેક્ટ્રોન સાથે હોલ પણ હોય છે. તો અર્ધવાહક પદાર્થમાં કુલ વાહકતા ઇલેક્ટ્રોનની વાહકતા વત્તા હોલની વાહકતા બંનેની વાહકતા ધ્યાનમાં લેવામાં આવે છે. જ્યારે કોઈ વાહક પદાર્થ હોય ત્યારે માત્ર ઇલેક્ટ્રોન જ પસાર થાય છે તેમાં,
તો ઇલેક્ટ્રોનની વાહકતા ધ્યાનમાં લેવામાં આવે છે વાહક પદાર્થોમાંથી. અર્ધવાહકમાં ઇલેક્ટ્રોન અને હોલ બંનેની વાહકતા ધ્યાનમાં લેવામાં આવે છે.